generation next is a generation of love, ધોખા and breakup. નહીં, આ નવી પેઢી માટે પ્રેમ શબ્દ ગાયબ થઈ ગયો, કારણ કે આ સમાજમાં, આ પૃથ્વી ઉપર પ્રેમ નામના પવિત્ર શબ્દની પવિત્રતા ગાયબ થઈ ગઈ, વર્ષો થઈ ગયા, સમજાયું જ નથી. જેને સમજીએ છે પ્રેમ એ છે નહીં, એ કંઈક બીજું છે, પ્રેમ નથી. અને પ્રેમ હોય તો છૂટી શકે, એકબીજાને છોડી શકીએ, એકબીજા વગર જીવી શકીએ નહીં. જેને પ્રેમ કર્યું હતું એ હીર રાંઝા હોય કે લૈલા મજનુ હોય, એ બધા મૃત્યુ પામ્યા, પણ પ્રેમ રહ્યો અકબંધ, છોડી ના દીધો. મૃત્યુ પામ્યા, ન મળીએ તો વાંધો નહીં. મારો તો ઈષ્ટદેવ કૃષ્ણ છે, અને રાધા અને કૃષ્ણનો પ્રેમ આ પૃથ્વીનો સૌથી અદ્ભુત પ્રેમ રહ્યો છે. કેમ કે હજારો વર્ષ પછી 8 પત્ની હોવા છતાં કૃષ્ણનો પ્રેમ રાધા સાથે જ જગ મશહૂર, અને આટલા વર્ષો પછી પણ પૂજાય છે રાધા અને કૃષ્ણ. અને રાધા પણ પરિણીત અને સંતાનોની માતા, અને કૃષ્ણ પણ 1 નહીં 8 વખત. પણ છતાં પ્રેમ જે છે એ શરીરનો નહોતો. બંનેમાંથી કોઈને શરીર નહોતું જોઈતું, ત્યાં વાસના હતી જ નહીં. There was no concept of sex. અને આ પેઢીનો કોન્સેપ્ટ જ સેક્સ જ છે. They mean it. Love means sex. Enjoy it and forget it. નહીતર તમારે શા માટે થિયેટરના અંધારાઓમાં જવું પડે? નહીતર શા માટે તમારે હાઈવેના અંધારાઓમાં જાળીમાં બેસવું પડે, બગીચાઓમાં સંતાવવું પડે? મા બાપને કહ્યા વગર તમારે ગેસ્ટ હાઉસોમાં જવું પડે? શા માટે મા બાપને ખબર નથી અને છતાં તમારે ગર્ભપાત એબોર્શન કરાવવું પડે? આ પ્રેમ છે. ગેસ્ટ હાઉસોમાં પોસાય પ્રેમ છે. ગેસ્ટ હાઉસોમાં જાઓ, થિયેટરોમાં જાઓ, જાળીઓમાં જાઓ, હાઈવેમાં જાઓ, રખડી ખાઓ, એબોર્શન કરાવો, અને પછી નથી અનુકૂળ આવતું છૂટા થઈ જાઓ. અને આવું એક સાથે નહીં, અનેક સાથે, તો વાંધો નથી, એ સમાજ સ્વીકારે છે. અનેક સાથે પ્રેમ હોય ના, અને એક સાથે તૂટ્યો તો બીજા સાથે, ત્રીજા સાથે, પાંચમા સાથે. What you people are talking? કેવી રીતે તમારા હૃદયમાં વસેલું મનગમતું પાત્ર તમને મૂકીને જતું રહે અને તમે જીવી શકો, અને પાછું એના પછી બીજું, ત્રીજું, ચોથું. અરે ઘણી વખતે તો એક સાથે 4, 5, 6, 7 જણા સાથે સંબંધ હોય. આ પ્રેમ છે. હા, આ બધું તો પશુઓમાં જોવા મળે છે. પશુઓનું કોઈ પરમેનન્ટ પાર્ટનર નથી હોતું, પક્ષીઓમાં પણ નથી હોતું. એ લોકોને દર વખતે કાયમ નવા પાર્ટનર હોય છે, અને એની સાથે એ લોકો સેક્સ એન્જોય કરી અને પેઢી આગળ વધારે. બસ we people are doing the same thing. And so
generation next is not conscious regarding emotions. અને આ માત્ર પતન છે. આવું તમે લાખ વખત કરશો તો સંતોષ નહીં જ મળે. કેમ કે સંતોષ પાત્ર બદલતા નથી મળતો. એક જ પાત્રમાંથી મળવાનું હશે તો મળશે, નહીં તો લવ, ધોખા એન્ડ બ્રેકઅપ.